गुड मॉर्निंग स्टूडेंट। नेक्स्ट लेसन हमारा हिंदी का जो है सवैये, जिसके लेखक है रसखान। काव्य के जो है वो है रसखान। रसखान को आपने 9वीं में आपने अपने हिंदी के मुख पृष्ठ पर रसखान को देखा होगा। उसकी फोटो है, जिनका जन्म है सन 1548, निधन 1628। रसखान का असली नाम सैयद इब्राहिम था। उसका जन्म दिल्ली के एक संपन्न परिवार में हुआ था। रसखान के बारे में हम 9वीं कक्षा में पहली काव्य में जान चुके हैं, फिर एक बार यहाँ दोहराता है फिर से। गोस्वामी विठलनाथ जी से दीक्षा ग्रहण कर ब्रज में रहकर कृष्ण भक्ति के पद लिखे। इस मुसलमान कवि की अनन्य कृष्ण भक्ति सराहनीय है। इनकी कविता में कृष्ण की रूप माधुरी, ब्रज महिमा और राधा कृष्ण की प्रेम लीलाओं का वर्णन हुआ है। उनकी भक्ति में प्रेम, श्रृंगार और सौंदर्य की त्रिवेणी बहती है। ब्रजभाषा का जैसा सरल तरल, सरस, स्वच्छ और सजीव प्रयोग रसखान की कविता में मिलता है, वैसा बहुत कम कवियों में प्राप्त होता है। रसखान जैसे भक्त कवियों को लक्ष्य करके ही भारतेंदु हरिश्चंद्र ने कहा था, इन मुसलमान हरिजनन पर कोटिक हिंदुए वारिये। इन मुसलमान हरिजनन पर कोटिक हिंदू वारिये। इनके नीचे हमें अंडरलाइन करनी है, ठीक है। सुजान रसखान प्रेम वाटिका और रसखान रचनावली उनकी प्रसिद्ध रचनाएं हैं। ये आपको 1-2 वाक्य में एमसीक्यू में पूछा जा सकता है। यहाँ रसखान के 4 सवैये लिए गए हैं। इन सवैयों में कृष्ण की नहीं, कृष्ण भूमि के प्रति अनन्य, अनुरिक्त एवं समर्पण की भावना सजीव हुई है। कृष्ण की विविध लीलाओं का मनोहर वर्णन हुआ है। इन सवैयों में कृष्ण का धेनु चराना, बेनु बजाना, प्रेम रंग में रंगना और भंगिमाओं के साथ माधुर्यपूर्ण चित्रण हुआ है। कृष्ण के सामीप्य के लिए कवि लकुटी लेकर ग्वालों के संग फिरने की बात करते हैं। शिक्षक छात्रों को बताए कि एक मुसलमान कवि होते हुए भी रसखान कृष्ण भक्ति में लीन थे। मेरे विद्यार्थी भाई बहन, अभी इन युग में ये थोड़े 15-20 सालों में ऐसे हिंदू मुसलमान का भेदभाव हमारे बीच शुरू हुआ है। पहले ऐसा न था, और ये तो सैकड़ों क्या पहले की बात है। तो तब तो सभी मजहब एक, सभी धर्म एक हो गए, सबका पूरा सम्मान दिया जाता था और सभी को पूरे विवेक के साथ या मान के साथ सभी धर्म को सब लोग पहले मानते थे। अब आगे, मानुष हो तो वही रसखान, बसो मिली गोकुल के ग्वारन। यहाँ मानुष यानी मनुष्य हो तो वही એટલે કે મનુષ્ય યોનિમાં જન્મ પ્રાપ્ત કરવાનું એમ। મનુષ્ય હોય તો વહી રસખાન, રસખાન એટલે પોતાનું નામ, બસો મિલી ગોકુલ કે ગાંવ કે ગ્વારન એટલે કે તે ગોકુળના ગામમાં શું કહેવા માગે છે કે ગોકુળના ગામની એટલે કે વ્રજભૂમિની જે વાત છે તેમાં જન્મ લેવાની કામના કરે છે। શું કહે છે? જો હું માણસ થાવ, જો મને મનુષ્ય યોનિમાં જન્મ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય થાય, સૌભાગ્ય મળે, તો હું ક્યાં જન્મું? ગોકુળમાં જ જન્મ લઉં। આ આટલું શું કહે છે? માનુષ હો તો વહી રસખાન, જો મને મનુષ્ય અવતાર લેવાનો
સૌભાગ્ય પ્રાપ્ત થાય તો હું 200 મિલી ગોકુલ કે ગ્વારન, તો હું ગોકુળમાં જ જન્મ લઉં અને ત્યાંના ગોવાળિયા સાથે મળીને શું કરું? નિવાસ કરું. જો પશુ હો તો કહા બસ મેરો, ચરો નિત નંદ કી ધેનુ મજારન. અને જો મને પશુ યોનિમાં જન્મ મળે તો એ બાબતનો મને અધિકાર નથી. શું? 200 મેરો, તો શું અધિકાર નથી? તો જો મને પશુ યોનિમાં જન્મ મળે તો હું એટલું જ ઈચ્છું કે પ્રતિદિન નિત નંદ કી ધેનુ મજારન, એટલે કે દરરોજ, ચરો એટલે ચારવું, નંદ એટલે નંદ રાજા, નિત એટલે કાયમ, ધેનુ એટલે ગાય, અને મજારન એટલે કે મને જો શું મળે? તો કે નંદરાજાની ગાયોની વચ્ચે ચરવાનો અવસર મળે પ્રતિદિન. સમજાયું? પાહન હો તો વહી ગિરી કો. અને જો મને શું મળે? પાહન એટલે કે જો મને આ દરેક વસ્તુ જે છે ભગવાન માટે એ કહે છે કે મારે પથ્થર થાવ. જો મને પથ્થર થાય તો ક્યાંનો પથ્થર થવું છે એને? જો એ પથ્થર બનવું તો મને ગોવર્ધનનો પથ્થર બનાવજે. શું કે છે? ગિરી. આપણને ખબર છે ભગવાને ગોવર્ધન પર્વત હાથમાં ધર્યો હતો. પાહન હો તો, પથ્થર હો તો મને ક્યાંનો? તો કે ગોવર્ધનનો પાણો બનાવજે, ગોવર્ધનનો પથ્થર બનાવજે. જેથી કરીને શું કામ? કે જેને શું કર્યું તું? જો ધર્યો કર છત્ર પુરંદર કારણ, જેને શ્રી કૃષ્ણએ પોતાના હાથમાં કોની જેમ ઉપાડી લીધો હતો? તો કે છત્રની જેમ, છત્રીની જેમ ઉપાડ્યો તો આપણે સૌ જાણીએ છીએ. જો ખગ હો તો બસેરો કરો મિલી. જો હું પક્ષી થાવ તો મારો ક્યાં વાસ થાય? તો કે છે કે જો તમે મને પક્ષી બનવાની તક મળે તો હું બીજે ક્યાંય નહીં, પણ ક્યાં આગળ? તો કે ગોકુળની જે યમુના નદીને કિનારે આવેલી કોની? કદંબ કુલ કદંબ કી ડારન. કદંબ એટલે કે વૃક્ષનું નામ છે. કાલિંદીની કદમની ડાળ ઉપર મારું શું થાય? તો હું યમુનાને કિનારે આવેલા કદમની વૃક્ષોની ડાળીઓ પર નિવાસ કરું. આમ આટલું રસકાને આપેલા સવૈયામાં કીધું છે. ન સમજાય તો પૂછી શકો છો. ફરી એકવાર કહી દઉં. જો મને મનુષ્ય યોનિમાં જન્મ મળે તો મને ક્યાં મળે? ગોકુળ ગામના ગોવાળિયાઓની સાથે મળીને હું નિવાસ કરું. જો પશુ યોનિમાં મારો જન્મ થાય તો હું નંદરાજાની ગાયો સાથે એની શું કરવાનું છે? એટલું જ ઈચ્છે છે કે એની વચ્ચે મને, ગાયોની વચ્ચે મને ચરવાનો અવસર મળે, કેમ કે કૃષ્ણ ભગવાનને બહુ જ વાલી હતી એટલા માટે. અને જો મને પથ્થર બનાવવો, પથ્થર બનવાનો અવસર મળે તો મારે ગોવર્ધન પર્વતનો પથ્થર બનવું છે. અને જે કૃષ્ણ ભગવાને છત્રીની જેમ હાથમાં ધારણ કરેલો. અને જો પક્ષી બનાવો તો મને યમુનાને કિનારે આવેલા કદમની ડાળીઓ ઉપર જે નિવાસ કરે છે વૃક્ષોની ડાળીઓ પર, એવો બનાવજો. ઓકે.